ગાંધીનગર સ્થિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય રીતે સંપન્ન થઈ છે. આ વિશેષ અવસરે રાજ્યપાલે લોકશાહીના પર્વમાં યુવાનોની સક્રિય ભાગીદારી પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વનું સૌથી મોટું અને ગૌરવવંતું લોકશાહી રાષ્ટ્ર છે. તેમણે સ્વતંત્રતાના મૂલ્યો અને ચૂંટણી પ્રક્રિયાની ગરિમા સમજાવતા દરેક નાગરિકને મતદાનના પવિત્ર અધિકારનો ઉપયોગ કરવા અને અન્ય માટે પ્રેરણારૂપ બનવા આહ્વાન કર્યું હતું. મારું ભારત મારો મત વિષયવસ્તુ પર આધારિત આ કાર્યક્રમમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ સુદૃઢ અને પારદર્શક બનાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલના હસ્તે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસર્સ સહિત કુલ 7 વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 345 કર્મયોગીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરાયો હતો, જેમાં તેમણે ચૂંટણી પ્રક્રિયામાં લાવવામાં આવેલી 30 નવીન પહેલો અને શુદ્ધ મતદાર યાદીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમના સમાપન ચરણમાં રાજ્યપાલે ઉપસ્થિત સૌને લોકશાહીના મૂલ્યોના જતન અને નૈતિક મતદાન માટેના શપથ લેવડાવ્યા હતા. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા. આ સમારોહમાં ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જ્યોતિ, રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી કૃષ્ણ સહિતના ઉચ્ચ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે ચૂંટણી પંચની કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે ભારતની નિષ્પક્ષ અને ગરિમાપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા વિશ્વભરના દેશો માટે અભ્યાસનો વિષય બની છે.